રાજપીપળા શહેરની નજીક આવેલ કરજણ નદી કિનારે માદા મગરે 20 થી વધુ ઈંડા મૂક્યા હતા। તેમાંથી તેના 20 થી વધુ બચ્ચા દેખાતા સ્થાનિકો તેમજ સહેલાણીઓમાં ફફડાટ ફેલાયો છે। જો કે તરત જ ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી અને મગર તેમજ બચ્ચાને સરોવરમાં ક્યાંક સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરાઈ હતી। રાજપીપળા શહેર કરજણ નદી કિનારે વસેલું છે અને આ નદીમાં કેટલી વાર મગર હોવાનું દેખાઈ આવ્યું છે। ત્યારે કરજણ નદીના કિનારે આવેલ સિકોતર માતાના મંદિર નજીક બખોલમાં માદા મગરે 20 ઈંડા મૂક્યા હતા, જેમાંથી 20 બચ્ચાનો જન્મ થયો હતો। અહીં ખેતી કામે આવતા તથા હરવા ફરવા આવતા સહેલાણીઓ તેમજ નદીમાં નહાવા, કપડાં ધોવા આવતા લોકોને રોજ એકાદ બે મગર નજરે ચડતા હોય છે। ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ એમ એક બે મગર કરતા આજે ઝુંડ થઈ જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાહુલજીએ જણાવ્યું હતું કે ગતરોજ અહીંયા 20 થી વધુ નાના મગરના બચ્ચા જોવા મળ્યા હતા। તેની સાથે તેની માતા પણ હોઈ શકે છે। અહીં નદી કિનારે સ્નાન કરવા ને કપડાં ધોવા આવનાર લોકો પર આ મગર અચાનક હુમલો કરી શકે છે, તો કોઈ જાનહાનિનો બનાવ ન બને તથા આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે। મૂર્તિ વિસર્જન કરવા અને પૂજા વિધિ કરવા લોકો અહીંયા જ આવતા હોય છે, તો લોકોને જાણકારી માટે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવે અને તંત્ર દ્વારા અહીંયાથી મગરને પકડી મોટા સરોવરમાં છોડી મગર અને તેના બચ્ચા પણ સુરક્ષિત થાય અને આ વિસ્તાર પણ સુરક્ષિત થાય એવી માંગ સ્થાનિકોએ કરી છે।